છો બધા? હવે અમે છે ને ગ્રામ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. ઘરે ઘરે કેમિકલ ફ્રી પ્રોડક્ટ પહોંચાડવી, ઘરનો ખર્ચો ઘટાડો અને ઘરના ખર્ચામાંથી જ એક આવક ઊભી થાય. હવે આમાંથી જોઈએ તો કેટલા લોકોને કેમિકલ ફ્રી પ્રોડક્ટ વાપરવી ગમે? હવે ઘરનો ખર્ચો ઘટે તો અને ઘરના ખર્ચામાંથી ક્યારેક આવક ઊભી થાય તો હવે આમાં જોઈએ તો કેટલા લોકો બ્રશ કરે છે? અને કહેવાય કે ખાસ કરીને નાવાનું સાફ સફાઈ કરો છો? અને આમ જોઈએ તો કપડાં ધોતા હોય, રસોઈ બનાવતા હોય, આ બધું જરૂરી સામાન છે ક્યાંથી લઈ આવો છો? હવે જે દુકાન કે મોલમાંથી લઈ આવો છો એના કરતા સસ્તું પડે તો? હવે સસ્તું તો છે પણ સારી હોવી જરૂરી છે ને. આજે હું તમને એની લાઈવ ક્વોલિટી બતાવીશ કે જેનાથી આપણે ખ્યાલ આવે સસ્તું તો છે પણ કેટલું આપણે સારું પણ છે એક રીતે. હવે સૌથી પહેલું આપણે છે કોલગેટ. જૂનામાં જૂની આપણી જીભમાં વણાઈ ગઈ. બીજી પેસ્ટ લેવા જતા હોય તો આપણે એમ બોલતા હોય ઓલી કોલગેટ આપો ને. અને આ છે ને બહારની કંપની છે અને જે દેશમાં બને છે ત્યાં પણ બેન્ડ છે અને એ કહેવાય છે ક્યાંય ન ચાલે તે બીજી છે આપણી પાસે આ બે આયુર્વેદિક. આપણે બહુ સાંભળતા હોય, એની એડવર્ટાઇઝ આવતી હોય. કેટલી બધી જાતની જડીબુટી નાખવામાં આવે છે ખાસ કરીને કહીએ તો. અને આમ જોઈએ ને તો આમાં છે ને ખાસ કરીને લવિંગ દોરેલા છે. હવે માર્કેટમાં લવિંગનો ભાવ કહીએ તો ઘણા બધા મોંઘા આવે છે. તો આ પેસ્ટમાં નાખતા હશે ખરેખર? તો આપણે જોશું એ પણ. બીજી છે આ માર્કેટની જાણીતી સેન્સોડાઇન. અને પછી છે એક મારી, જે કોઈ પણ જાતના દાંતના દુખાવા હોય, પેઢા ઢીલા થઈ ગયા, પેઢામાંથી લોહી નીકળતું હોય, ફ્રેશ મોમેન્ટ, કોઈ પણ દાંતની તકલીફ હોય એના માટે કામ કરે છે. હવે આપણે ઉઠીએ છીએ તો સૌથી પહેલું કામ શું કરીએ છીએ? મોઢામાં નાખીએ છીએ. હવે આપણે ઉઠીએ છીએ ને આપણા મોઢામાં છે ને વાસી થૂક હોય છે. આપણા વડીલો કહી ગયા કોઈ પણ જાતની સ્કિનની એલર્જી હોય, ધાધર હોય, કોઈ પણ તકલીફ હોય ત્યાં આપણે આ લગાવાય છે ખાસ કરીને વાસી થૂકમાં. અને ઉઠીને પેલા આ નાખીએ છીએ. તો એક ભણવામાં આવે છે તો આ વાસી થૂક તરીકે કહીએ તો આપણે એસિડ છે, ટોયલેટ ક્લીનર, કે આપણે કહેવાય કે ભણવામાં આવે છે કેમિકલ ભળેલી કંઈક પ્રક્રિયા થાય. તો જેમાં હાર્મફુલ કેમિકલ હશે ને એમાં કંઈક તમને પ્રક્રિયા દેખાશે. તો તમે જોજો કેમાં થાય છે ખાસ કરીને. હવે જોવો છે કેમાં થઈ. આ ત્રણમાં તમને કંઈક રિએક્શન દેખાય છે, આ બેમાં નથી થઈ. તો ઉઠીને મોઢામાં આપણે ખાસ કરીને ઝેર નાખવું હોય તો આ ત્રણ વસ્તુ વાપરી શકીએ છીએ અને સારી વાપરવી તો આ બે વસ્તુ વાપરી શકીએ. તો ઉઠીને મોઢામાં ઝેર નાખાય કે સારી વસ્તુ વપરાય? હવે આ બે સારી તો છે પણ આની છે ને 70 ગ્રામ લેવા જઈએ ને તો 140 ની 70 ગ્રામ આવે છે. અને આ સ્વદેશી છે, આપણા દેશની છે એટલે ફક્ત 100 ગ્રામ છે ને એ 85 રૂપિયાની 100 ગ્રામ આવે છે. ને એમાં ફ્રીમાં નામ લખાવીને તો ફક્ત 70 રૂપિયાની આવે છે. અને વળી કોઈ પણ જાતના દાંતના દુખાવા હોય, પેઢા ઢીલા થઈ ગયા, પેઢામાંથી લોહી નીકળતું હોય, કોઈ પણ તકલીફ હોય મટાડવા માટેનું કામ કરે છે. તો કઈ લેવાય? 140 ના કઈ કે 70 ના ખાય? 70. હવે બીજું કામ શું કરીએ? નાવા માટેનું. કેટલા લોકો નાય છે? બધા. હવે નાય છે શું કામ? ચોખ્ખું રહેવા માટે ખાસ કરીને જોઈએ તો બરોબર. તો હું આ બંને ગ્લાસમાં છે ને ખાસ કરીને પાણી લઉં છું. આપણું શરીર આપણે ચોખ્ખું કરવું જ ગમે પણ અત્યારે જોઈએ છીએ ડસ્ટ એટલી બધી હોય અને કોરોના આવી ગયો તો જમ્સ એને બચવાય આપણે નાતા હતા ને ખાસ કરીને. તો આ છે આયોડિન ટિંચર. આયોડિન એટલે ખારાશ. આપણો પરસેવો કેવો હોય છે? ખારો. હવે હું આ પાણીને ગંદુ કરું છું કેમ કે આપણું શરીર પણ ડસ્ટ ને બધાથી ગંદુ હોય અને ઘણાના પસીનાની વાસ પણ આવતી હોય. તો મેં આયોડિન નાખ્યું છે તો જો આની બેડ સ્મેલ પણ આવે છે. અત્યારે આપણે ખાસ કરીને માર્કેટમાં જોઈએ તો આપણો સારામાં સારો સાબુ કહીએ તો અત્યારે ડવ. અને બીજો છે આ મારો સોફ્ટ વોશ. હવે આમ જનરલી શિયાળો આવે તો કેવા સાબુ લઈ આવીએ આપણે? પછી ઉનાળો આવે તો મોઇશ્ચરાઇઝર વાળા ડિઓડ્રન્ટ ટાઈપ. અને ચોમાસું આવે તો ઘણાની સ્કિનની એલર્જી ને એવું બધું હોય તો એવા લેતા હોય છે. એટલે આમ કહીએ ને કે અલગ અલગ ઋતુમાં અલગ અલગ લેતા હોઈએ છીએ. પણ ખાસ કરીને મારી પાસે આપણો 3-in-1 સોપ આવે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં આવે છે કેમ કે એ મોઇશ્ચરાઇઝર, ડિઓડ્રન્ટ ને પ્રોટેક્શન ત્રણેયનું કામ કરે છે ખાસ કરીને. અને વળી કેવો છે? મેડિકેટેડ સાબુ છે. કોઈ પણ જાતની સ્કિનની એલર્જી હોય, ધાધર હોય, સ્કિનના પાર્ટ થઈ ગયા, અરાયું થઈ હોય, કોઈ પણ તકલીફ હોય મટાડવાનું કામ કરે છે. હવે આપણે આ જોઈએ કોણે કામ કરીને બતાવ્યું ખાલી જો. હવે આની સ્મેલ કરો ખાલી.
તમને તો પણ ખ્યાલ આવી જશે. આમાં કલર પણ ચેન્જ થવા માંડ્યો. અને આ સાબુ આપણે 2 સાબુ જોઈએ અને આ સાબુ આપણે 1 સાબુ જોઈએ. હવે મારો સાબુ છે ને એ 230 નો છે. ફ્રીમાં નામ લખાવી 199 માં 4 સાબુ આવે એટલે કેટલા રૂપિયાનો થયો કહેવાય? 50 રૂપિયાનો. હવે 50 રૂપિયાનો છે પણ આ કેવો છે? આ તમારે 2 સાબુ જોઈએ ને આ 1 સાબુ, તો કેટલા રૂપિયાનો પડ્યો કહેવાય? 25 રૂપિયા. તમારા ઘરમાં કોઈ એવો મેડિકેટેડ સાબુ આવે છે જે કોઈ પણ જાતની સ્કિનની એલર્જી કાંઈ પણ હોય મટાડવી દે, 25 રૂપિયામાં પડતો હોય એવો? કેટલાના આવે છે અત્યારે? તો આ એવો સાબુ છે. તો કેવો લેવાય કે અલગ અલગ આપણે સ્કિનની તકલીફ ન થવા દે અને સાથે સાથે આપણે કહેવાય ને સસ્તો પણ પડે. અને આ પાણી કેવું છે? આને પણ ક્લીન કરી નાખશે. થોડીક વાર પછી જોશો ને તો આને પણ ક્લીન કરી નાખી દેશે. હવે ત્રીજું, સાફ સફાઈનું, આપણું લેડીઝનું ફેવરિટ કામ. હવે અત્યારે છે આપણે ઘરમાં સાફ સફાઈ કરતા હોય, અત્યારે માર્કેટમાં આપણે સારામાં સારું ફિનાઇલ કહીએ તો લાઇઝોલ. હું બંને ગ્લાસમાં પાણી લઉં છું. જો આપણે ઘરને ચોખ્ખું કરવું છે બરોબર, તો આપણે પહેલા કહેવાય કે આ ઘર છે આપણા 2 અને એમાં આ ગળી છે. ગળીમાં છે ને એન્ઝાઇમ નામના બેક્ટેરિયા હોય છે. તો આપણે ઘરને ગંદુ પણ કર્યું અને બેક્ટેરિયા વાળું કર્યું ખાસ કરીને. અને માર્કેટનું આ ફિનાઇલ છે અને આ બીજું મારું ફિનાઇલ છે. હવે કેટલું નાખું છું જોજો દીદી. આની 1 ચમચી જોજો. આ 1 ચમચી આમાં નાખું છું અને બીજું છે આ મારું ફિનાઇલ. કેટલું નાખું છું? ખાલી કેટલું નાખ્યું? હવે કોને કામ કરીને બતાવ્યું એ જ જોવાનું છે આપણે. કોણ ઘર ક્લીન કરે છે? અને આખો દિવસ ચલાવશું તો પણ ઘરને ક્લીન કરે. આને ક્વિક ફટાફટ કરીને બતાવ્યું. વળી આ લાઇઝોલની બોટલ છે ખાસ કરીને 116 ની છે. કોઈ જાણીતો હોય તો 110 માં આપે બરોબર. અને આ મારી બોટલ છે 138 ની. ફ્રીમાં નામ લખાય તો 120 માં આવે ને એમાંથી 25 લીટર બને. તો 1 લીટર કેટલાનું થયું કહેવાય? 5 રૂપિયાથી ને લીટર સસ્તું ફિનાઇલ છે તમારા ઘરમાં જે ખરેખર 3 કામ કરતું હોય. એક તો ફિનાઇલ તરીકે કોઈ પણ પાણીની બોટલ હોય, આપણે કેટલું નાખી ક્વોન્ટિટી? ઓછું. તો 1 લીટર પાણીની બોટલમાં 1 થી 1.5 ઢક્કણ નાખો એટલે મસ્ત ફિનાઇલ થઈ જાય. બીજું, કોઈ તમારા ઘરમાં કોઈની સ્કિનની એલર્જી હોય, કાંઈ પણ તકલીફ હોય, વાયરસ હોય તો એના કપડામાં તમે નાખો છો તો એક સેનિટાઈઝરનું કામ કરે છે. અને ત્રીજું, કબાટની સાફ સફાઈ કરો છો તેમાં લગાવી દો છો તો પણ કહેવાય ને કે જીવાત કે કંઈ થવા દેતું નથી. તો કોઈ સસ્તું એવું ફિનાઇલ આવે છે તમારા ઘરમાં? 5 રૂપિયાથી ને સસ્તું પડતું હોય? હવે આ જોયું એ કેવું લાગ્યું? અને જો આ ફિનાઇલ છે જેમ જેમ હરફર થાય આને પણ ક્લીન કરી નાખે. આમાં કોઈ બ્લીચનો ભાગ પણ નથી. ખાસ કરીને છે ને ખરેખર મિરેકલ કામ કરે એવું. તો છે જબરજસ્ત, પણ સસ્તું હોય તો બહુ મજા આવે ને. હજી સાચું ને દીદી? હવે એ સસ્તું તો છે પણ શા માટે સસ્તું છે ને એ પહેલા તમને કહું ખાસ કરીને. તો અમે છે ને એક ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ કે જે રોજબરોજની તમે વસ્તુ વપરાવો છો. જો અમારું એક જ અભિયાન છે, ગ્રાહક જાગૃતિ અભિયાન, સ્વદેશી અપનાવો ને દેશ બચાવો. વિચારો, હું તો એવું વિચારું દીદી કે આપણા જેવી સવારથી સાંજ સુધીની પ્રોડક્ટ આપણે દેશની વાપરીએ તો કેટલું થઈ જાય, આપણે ને આપણા દેશને ફાયદો થઈ જાય. તો આપણું એક જ છે આ. અને જે વસ્તુ આપણે ગ્રાહક છીએ, આપણે દુકાનમાં જ લઈએ, દુકાનવાળો હોલસેલમાંથી, હોલસેલવાળો ડેપો એજન્ટમાંથી વાયા થકી આપણી પાસે પહોંચે છે. મોટું જાહેરાત, કોઈ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, કોઈ અક્ષય કુમાર આવે તો ખબર પડે કે ના નવી વસ્તુ આવી. એટલે કોઈ વસ્તુ 30 રૂપિયાની પડી હોય ને 30 થી 40 રૂપિયા આપણી પાસે પહોંચતા 100 રૂપિયા પ્લસની થઈ જાય છે. સાચું ને? અને અહીંયા શું થાય છે? કંપનીમાંથી સીધું આવે છે, લીગલી પાકું બિલ આવે છે. તો આવું ગમે કે ન ગમે? પાકું બિલ ક્યારે આવતું હોય કે આપણે આપણા સરકારને પણ ટેક્સ ભરીએ છીએ. તો આ દરેક પ્રોડક્ટમાં ટેક્સ એડેડ છે, અલગથી પે કરવા માટે. તો આપણે આપણો ટેક્સ આપણે પાછો આવે છે. હવે અહીં ઘણા બધા ફાયદા મળે છે. ખાસ કરીને એક ફક્ત ને ફક્ત ગ્રાહક બનીએ છીએ ને દીદી, ત્યાં ઘણા બધા ફાયદા મળે છે જે અત્યાર સુધી તમે દુકાન કે મોલમાંથી લેતા એના કરતાં બેટર શું ફાયદો છે એ જ આપણે જાણવાનું છે. આ પહેલું તો આપણે અહીં છે ને હોલસેલ ભાવે મળે છે. હવે અત્યાર સુધી તમે દુકાન કે મોલમાંથી લેતા તો હોલસેલ ભાવે મળે કે એમઆરપી ભાવે? હવે મોલમાંથી તો કહીએ તો 5 થી 6% ડિસ્કાઉન્ટ હોય છે, જ્યારે અહીંયા 10% થી લઈને 20% સુધીનું ડિસ્કાઉન્ટ હોય છે. એવરેજ લઈએ 15%. 15% તો ડિસ્કાઉન્ટ મળે છે. બીજું, ફ્રીની ગિફ્ટ.
ગમે કે ન ગમે, શાકભાજી લેવા જઈએ ને તો એ કોથમરી ફ્રીમાં જોતી હોય, સાચું ને દીદી? હવે દુકાનેથી મળે છે ક્યારે કે આલિયાબેન ગિફ્ટ? મોલમાં તો મોલમાં હોય 1500-2500 ઉપર કંઈક હોય 1 કિલો ખાંડ ફ્રીમાં. અને અહીંયા મોદી કેર મોલમાં ઓછામાં ઓછું 10% થી લઈને 30% સુધીની ગિફ્ટ હોય છે. વિચાર કરો, ઓછામાં ઓછી 10% થી લઈને 30% સુધી. ડિસ્કાઉન્ટ કેટલું હતું? 15%. અને ગિફ્ટ લઈએ એવરેજ 15%. અને ત્રીજું છે કેશબેક, સબસિડી. અત્યાર સુધી કોઈ દુકાન મોલમાંથી સબસિડી મળી પણ અહીંયા મળે છે. જે તમે ખરીદી કરો છો એના અડધા પોઈન્ટ થાય છે અને 7% થી લઈને 16% સુધીની સબસિડી મળે છે. જેમ જેમ ખરીદીના પોઈન્ટ એડેડ થતા જાય એમ સબસિડી રેશિયો વધતો જાય. જો આપણે ગેસમાં ને એમાં મળતી, કેવી મળતી? નાની તો નાની, પણ સબસિડી ગમે કે ન ગમે? અહીંયા પણ સબસિડી મળે છે. હવે પેલો કયો ફાયદો મળ્યો દીદી? ડિસ્કાઉન્ટ કેટલું હતું? 15%. ફ્રીની ગિફ્ટ કેટલાની હતી? 15%ની. 30 અને કેશબેક ગણીએ તો એવરેજ 10%. તો ફક્ત ને ફક્ત ગ્રાહક બનવાનો 40%નો ફાયદો મળે છે. તો ગમે કે ન ગમે દીદી? અત્યાર સુધી કોઈ આપ્યો? પણ અહીંયા એક બીજો ફાયદો છે. એવું હોય કે પેસ્ટ એકવાર લીધી પણ લેવી ન પડે, સાબુ એકવાર લીધો પછી લેવો ન પડે. સાબુ, શેમ્પુ, પાવડર, ચા, તેલ, કોફી કેટલું જોતું હોય દર મહિને? કેટલું જોતું હોય દીદી? ઘણું બધું જોતું હોય, બરોબર? હવે એક ઇકોનોમી સર્વે એમ કહે છે કે નાનામાં નાનું ફેમિલી હોય ને તો એ આપણે માર્કેટમાંથી ઓછામાં ઓછું 5 થી 10 હજારનો સામાન માર્કેટમાંથી લઈએ છીએ. સાચું ને દીદી? તો અહીંયા ફક્ત ને ફક્ત આપણે કંપની જે અત્યાર સુધી કોઈના રેગ્યુલર ગ્રાહક છીએ તો કોઈ દુકાનવાળાએ ફાયદો આપ્યો કે બેન 12 મહિનાથી ખરીદી કરો છો આ મહિને ફ્રીમાં? મોલમાં કોઈ આપ્યો? પણ અહીંયા મારી શોપમાં એક મસ્ત આપને ફાયદો મળે છે કે 12 મહિનાની ખરીદી ઉપર 3 મહિનાની ખરીદી ફ્રી ફ્રી ફ્રી. હવે 12 ના અડધા કરીએ તો 6 ના અડધા 3. હવે પેલા કેટલો હતો ગ્રાહક બનવાનો? 40%નો. અને આ રેગ્યુલર ગ્રાહક બનવાનો 25%નો એડ કરી દીધી. હવે કેટલો થયો? 65%નો તો રેગ્યુલર ગ્રાહક બનવાનો ફાયદો મળે. અને કઈ કઈ પ્રોડક્ટ્સ આવે છે? તો એક તો ખાસ કરીને હેલ્ધી બનાવવા માટેની, એક તો બીમાર હોય એને સાજા કરવા માટેની, બીમાર ન પડીએ એના માટેની આવે છે. પછી છે જેને અસ્થમા, એલર્જી, બાળકોને કોઈ એલર્જી કાંઈ પણ હોય એના માટેની એક હવા ચોખ્ખી કરવા માટેનું એર પ્યુરિફાય આવે છે. પછી છે એગ્રીકલ્ચર, ખેડૂતોને સદ્ધર બનાવવા, જમીનને સારી કરવા અને ખાસ કરીને રાસાયણિકમાંથી બહાર લઈ જવા માટેનું એગ્રીકલ્ચર આવે છે. સ્કિન કેર આવે છે, મેકઅપ આવે છે, સાબુ, શેમ્પુ, પાવડર, હેર કલર, પછી વાસણના લિક્વિડ, કપડાના લિક્વિડ. હવે જનરલી તમે ઘરે વાપરતા હોય કોઈ પણ લિક્વિડ હળદર ઉપર નાખો તો શું થઈ જાય? આના દરેક પ્રોડક્ટ બાયો સેફ આવે છે, વિચારો. અને એવી રીતે ચા, કોફી, તેલ, અગરબત્તી, ઇમિટેશન, વોચીસ, આ દરેક વસ્તુ સવારથી સાંજ, કઠોળની હજી નથી આવતું, રાઈસ આવે છે, તેલ આવે છે, બધું આવે છે. તો આવી જરૂરિયાતની સામાનો આપણે મળી જાય તો 6 મહિના ઉપર તરત એક ફ્રીમાં આવી જાય છે દીદી. 12 મહિનાની તો રાહ નથી જોવી પડતી. 6 મહિના પછી એક ખરીદી ફ્રીમાં મળી જાય છે, જે જોતું હોય. કેવી રીતે ખબર છે? તમે 3-3 હજારની ખરીદી કરતા હોય તો 7મા મહિને તમને 3 હજારનો હોલસેલ ભાવનો સામાન ફ્રીમાં. વળી તમારે જે જોતું હોય, તેલ અને ઘી એક આવે, એક ચોખા એક ના આવે. પણ એ સિવાય તમારે જોતું હોય, તમારા ઘરમાં બેડશીટ વાપરો છો દીદી? કઈ કંપનીની વાપરો છો? ઓલી વેસ્પનનું નામ સાંભળ્યું છે તમે? કેટલાની આવે છે? એવી લેવી હોય તો આમાં ફ્રીમાં મળે છે. યુએસ પોલોની બેગ જોઈ છે દીદી? કેવી આવે છે, ટ્રોલી બેગ ને એવું. પછી બ્લેન્ડર્સ છે, મિક્સર છે, કેટલું બધું જોતું હોય આપણે. એવી વસ્તુ પણ તમે ફ્રીમાં લઈ શકો છો. વિચારો તો આવું ક્યારે મળ્યું છે? અને ફક્ત ને ફક્ત ગ્રાહક બનવાનો 65%નો ફાયદો મળે છે. પણ આપણે કેવા હોય લેડીઝ, આપણે તો છે ને બધે વાતો કરવી બહુ ગમે. હવે દીદી તમને કોઈ સેલ લાગ્યો હોય, તમે જાઓ લોકોને લઈને, બરોબર? તો લોકો એમ કે છે ઓલો કુર્તી વાળો કે ના આ બેન 5 લોકોને લઈ આવે ને 1 કુર્તી ફ્રીમાં કે છે. ક્યારે કોઈ હોટલ ખુલી હોય તો શું કહીએ આપણે કે બહુ મસ્ત હોટલ છે, કોઈ મૂવી લાગ્યું હોય તો આપણે કહેતા હોય છે. તો આપણે ક્યાંક ને ક્યાંક લોકોને એડવર્ટાઇઝ દઈએ છીએ. તો અહીંયા છે ને બીજો એક ફાયદો મળે છે કે આપણે આપણા લોકોને આંગળી ચીંધીએ છીએ તો એનો અલગ અલગ ફાયદો મળે છે. તો અલગ અલગ 12 પ્રકારની ઇન્કમ મળે છે. ફ્રીમાં ફરવા મળે છે, ફ્રીમાં ગાડી લઈ શકાય છે, ફ્રીમાં ઘર આવે છે. તો આવું ગમે દીદી? માન સન્માન થાય છે. તો આવું પણ આપણે એક ફાયદો મળે છે. ફક્ત ને ફક્ત ગ્રાહક બનવાનો 65%નો ફાયદો છે. પણ આપણે કોઈને આંગળી ચીંધીએ છીએ તો અલગ અલગ અહીંયા 12 પ્રકારની ઇન્કમનો ફાયદો લઈ શકીએ છીએ દીદી. તો લેવો જોઈએ કે ન લેવો જોઈએ? દુકાન બદલાય કે ન બદલાય? બસ આ દુકાન બદલી દીધી. અને મારા ઘણા બધા 4 વર્ષથી મેં ખાલી કહેવાય ને કે ઘરની ખર્ચો બચાવવા આવી હતી અને કેટલા લાખો લોકોના ઘરના ખર્ચા બચાવ્યા છે અને કેટલા લોકોને સદ્ધર કર્યા છે. અને મારા ગ્રુપમાં કહેવાય નાના માણસથી લઈને મોટા સુધી દરેક લોકોના ઘરના ખર્ચા બચ્યા છે. બસ
આંગળી ચીંજો, આપણે કોકને મદદ કરીએ, કોકને આગળ વધારીએ અને સદ્ધર કરીએ એના માટેનું છે. થેન્ક યુ સો મચ.